તો મહત્વના સમાચાર રાજ્યના માથે દેવાના આંકડા સામે આવ્યા છે। વર્ષ 2024-25માં ગુજરાત સરકારનું દેવું 3,99,633 કરોડ। 2023-24ની સરખામણીએ દેવામાં વધારો થયો છે। 2024-25માં 25,945 કરોડ વ્યાજ પેટે અને 29,086 કરોડ મૂડી ચૂકવી હતી। તો કોંગ્રેસના નેતા શૈલેષ પરમારના સવાલનો સરકારે જવાબ આપ્યો છે। તો 2024-25માં 25,945 કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારના સવાલોનો સરકારે જવાબ આપ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજ્યના માથે દેવાના આંકડા સામે આવ્યા છે, જેમાં વધારો નોંધાયો છે, શું વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાની આજની પ્રશ્નોત્તરીમાં શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા સવાલમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે એ પ્રકારે સીધી રીતે આંકડા જે સામે આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો 24-25માં ગુજરાત સરકારનું જાહેર દેવું 3,99,000 કરોડથી વધુ હોવાનો વાત સરકારે પોતે સ્વીકાર કર્યો છે। એની સામે જોવા જઈએ તો 23 અને 24ની સરખામણીમાં આ દેવુંમાં વધારો થયો છે અને 23 અને 24 દરમિયાન 3,52,000 કરોડ જેટલીથી વધુ દેવું હતું। એટલે ક્યાંક ને ક્યાંક આ દેવામાં સતત વધારો થઈ રહ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત નાણાકીય રીતે જોવા જઈએ તો સરકારનું જે દેવું છે એ દેવુંમાં વ્યાજ પેટે જ 25,945 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે। એની સામે મુદ્દલ જે સરકારે જમા કરાવી હતી એ 29,000 કરોડ જેટલી રકમ હતી। એટલે કે હવે 25,000 કરોડ માત્ર વ્યાજ પેટે રાજ્ય સરકાર ચૂકવી રહી હોવાની વિગતો પણ આ પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।